ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ સન્માનીય શ્રી હાર્દિકભાઈ ટમાલિયાના આજના અભિવાદન સમારોહ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ પૈકીના એક કાર્યકર્તા, વર્ષો સુધી આ જિલ્લામાં આપણા સૌની સાથે જો કામ કર્યું છે, જિલ્લા યુવા મોરચાની જવાબદારી વહન કરી છે, જિલ્લાના મહામંત્રી તરીકેની, આ જિલ્લાના અધ્યક્ષ તરીકેની અને આજે પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની જે સરસ મજાની જવાબદારી વહન કરી રહ્યા છે, આપણા સૌના માટે એક ગૌરવ અને આનંદની વાત છે એવા માનનીય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, એવા જ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વમાં પ્રદેશ અનુજાતિ મોરચાના મહામંત્રી અને પછી પ્રદેશ અનુજાતિ મોરચાના અધ્યક્ષ અને સરકારમાં અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન તરીકેની પણ જવાબદારી વહન કરી છે એવા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ગૌતમભાઈ કેડિયા, એવા જ પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન, પાર્ટીના વરિષ્ઠ અને સિનિયર આગેવાન, પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી ચોડા સાયલાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી હરિકૃષ્ણભાઈ, પાટડીના ધારાસભ્ય ભાઈ શ્રી પીકે પરમાર, ડેરીના ચેરમેન એવા ભાઈ શ્રી નરેશભાઈ, જમીન વિકાસ બેંકના ચેરમેન એવા ભાઈ શ્રી મંગળસિંહભાઈ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ ડેરીવાડા, પ્રકાશભાઈ સોની, એવા ચંદ્રશેખરભાઈ દવે, દિલીપભાઈ પટેલ, હિમાંશુભાઈ, મહામંત્રી ભાઈ શ્રી ધીરુભાઈ, જયેશભાઈ, મંચ ઉપર ભાઈ શ્રી આપણા નરેશભાઈ, કોલ ઇન્ડિયા લિમિટેડમાં પોતે પણ પેલું પાવર ફાઇનાન્સમાં ડિરેક્ટરની જવાબદારી વહન કરી રહ્યા છે ભાઈ શ્રી નરેશભાઈ, જિલ્લાભરમાંથી ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અને પત્રકાર મિત્રો, બધા જ પૂર્વ વક્તાઓએ ખૂબ સરસ વાત કરી હશે. કારણ કે હું છે દેવભૂમિ દ્વારકા ભાટિયા એક સમૂહ લગ્નમાં અગાઉથી તારીખ આપેલી હતી એટલે મારા અધ્યક્ષ સ્થાને હતો. 1 વાગે નીકળો પણ નોન સ્ટોપ પહોંચવામાં તો હોય લગભગ 45 મિનિટ લેટ થઈ ગયો. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી છે. કામ કરતા કાર્યકર્તાને ગમે ત્યારે પાર્ટી જવાબદારી આપતી હોય છે. આપણે સમક્ષ આવા અનેક ઉદાહરણો, દાખલાઓ તમે જોઈ શકીએ છીએ. તમે ક્યારેક કલ્પના ન કરી હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેના 1000 તમે નામ બોલો, એમાં નીતિન નવીનજીનું નામ ક્યારે કોઈ ન બોલે, છતાંય એક બિહાર સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી વહન કરતા નીતિન નવીનજી એ રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી એમને મળી. આપણા હિતેન્દ્રસિંહ બીજી ટર્મ માટે જિલ્લા ભાજપનો સુકાન સંભાળી રહ્યા હતા. તમે ક્યારે કલ્પના કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી થશે? આ ભારતીય જનતા પાર્ટી છે. મેદાનની અંદર, ગ્રાઉન્ડની અંદર કાર્યકર્તા બનીને પાર્ટીનું આપણે કામ કરીએ તો પાર્ટીની નજર જરૂર હોય છે. ગમે ત્યારે કાર્યકર્તાને ઉઠાવીને એ ભારતીય જનતા પાર્ટીને મહત્વની જવાબદારી આપતી હોય છે. એનો આ નમૂનો આપણા ભાઈ શ્રી હાર્દિકભાઈ એક ઉદાહરણ છે. એમને પણ પાર્ટીની સતત કામગીરી ચાલુ રાખી તો પાર્ટીએ એમને આ મહત્વની જવાબદારી આપી છે. ભારતીય જનતા પાર્ટી સંગઠિત અને સરકાર એ સંગઠનના આધારે ચાલે છે. આપણી પાર્ટી એક કાર્યકર્તા બેઝ પાર્ટી છે. આ પાર્ટીનો ચાહે પાયાનો એક બૂથમાં કામ કરતો નાનો કાર્યકર્તા હોય કે પાર્ટીનો સિનિયર આગેવાન હોય, પણ જવાબદાર પ્રમુખ જ્યારે સિનિયર આગેવાનને પણ કામ સોંપે તો આ જિલ્લામાં ક્યારે કોઈ ના નથી પાડી. આજે આ મંચ ઉપર આ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના 6 પૂર્વ અધ્યક્ષો હાજર છે. હું પૂર્વમાં ગણાવું, હિતેન્દ્રસિંહ પણ જિલ્લા ભાજપ તરીકે પૂર્વમાં, દિલીપભાઈ, ભરતભાઈ, પ્રકાશભાઈ, શેખરભાઈ. 6 એપ્રિલ 1980 માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયા પછી
પહેલા પ્રમુખ બલભદ્રસિંહ આવ્યા લીંબડીથી, બીજા પ્રમુખ લીંબડીથી જે કે દોશી સાહેબ હતા, ત્રીજા પ્રમુખ તરીકે લીંબડીથી લખધીરસિંહ સાહેબ હતા, ચોથા પ્રમુખ તરીકે લીંબડીથી ભરતભાઈ ડેલીવાળા હતા, પાંચમા પ્રમુખ તરીકે કિશનભાઈ પુજારા હતા, છઠ્ઠા પ્રમુખ તરીકે દશરથસિંહ રાણા ડેરવાળા લખતર હતા, સાતમા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ સોની લીંબડીથી હતા, આઠમા પ્રમુખ તરીકે ચંદ્રશેખરભાઈ દવે પાછા સાયલા સુરેન્દ્રનગરથી આવ્યા, નવમા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પાછા લીંબડી ફરીથી આવ્યા, અને ત્યારબાદ હળવદથી બિપિનભાઈ દવે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે આવ્યા, અને બિપિનભાઈ બાદ દિલીપભાઈ પટેલ પોણા 8 વર્ષ સુધી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આવ્યા, અને દિલીપભાઈ બાદ મને જવાબદારી પ્રમુખ તરીકેની મળી. મારા બાદ હિતેન્દ્રસિંહ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે આવ્યા, અને હિતેન્દ્રસિંહ બાદ આપણા હાર્દિકભાઈ ટમાલી આજે આપણે સૌ એમનું અભિવાદન કરવા જઈ રહ્યા છીએ, જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે આવ્યા. એક આ પાર્ટીની પરંપરા છે, મૂળ કામ કરતા રહીએ, સાથે ક્યાંક રાજયોગ નસીબમાં પણ લખાયેલું હોવું જોઈએ. મિત્રો, પુરાની યાદ તાજી કરાવો, હસાવવા માટે, કોઈ ટીકા ટિપ્પણી માટે નથી કહેતો. અમે નીતેન્દ્રસિંહની બધા જાણીએ છીએ. મને પ્રમુખની જવાબદારી મળી, આખું સંગઠનનું માળખું તૈયાર થયું. હાર્દિકભાઈ ટમલે એકદમ યુવાન હતા અને નક્કી કર્યું કે અમને આ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ બનાવીએ. આપણે હાર્દિકભાઈને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા. પાટીલ સાહેબ આપણા કડક પ્રદેશ અધ્યક્ષ, એ કે 35 વર્ષથી ઉપર એક દિવસ પણ હોય ને તો યુવા મોરચાના પ્રમુખ તરીકે ન ચાલે. હવે કદાચ એકાદ 2 મહિના વધારે હતા હાર્દિકભાઈના. અમને મનમાં એવું હતું ચાલ્યું જશે, એવા 2 મહિનામાં શું ફેર પડે એમ. હજી તો 36મું શરૂ થયું છે, એટલે પ્રમુખ તરીકે વાંધો નથી. પ્રમુખ જાહેર કરી દીધા, અને કોઈ મિત્રો હોય ને તો એમનું જન્મનું સર્ટિફિકેટ બોલો પ્રદેશને પહોંચાડી દીધું. વિનોદભાઈનો ફોન આવ્યો, જગદીશભાઈ ભૂલ કરી લાગે છે. મેં કીધું સાહેબ જાણીને જ કરી છે, ખબર જ છે 2 મહિના વધારે છે, પણ અમને એમ હતું ચાલશે ને ચલાવવામાં વાંધો નથી. 2-3 મહિના ગમે એમ કરીને અમે ખેંચાયું. આ માણસને નસીબ ક્યારે જાય એની વાત કરવા જઉં છું. કીધું ચાલશે, તમે ચલાવો. વિનોદભાઈ ચલાવ્યું, પણ પાછું ઉપર પ્રદેશમાં હળી થાય એટલે પ્રદેશવાળા કે ભાઈ ફેરફાર કરો ને. અત્યારે અમે ખરેખર સિદ્ધરાજસિંહને મહેન્દ્રભાઈની ટીમમાં સુરેન્દ્રનગર શહેર ભાજપના મહામંત્રી બનાવી દીધા હતા, અને એમની 35 વર્ષથી નીચેની ઉંમર હતી. રસ્તો કાઢ્યો કે ભાઈ આ માણસને સંગઠનમાં આટલું સારું કામ કરે છે તો ટકાવવા છે, ચાલો. તરત જ સિદ્ધરાજસિંહને શહેરના મહામંત્રીમાંથી ડ્રોપ વિડ્રોલ કરી અને એમને જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા, અને હાર્દિકભાઈને પાછા સુરેન્દ્રનગર શહેર ભાજપના મહામંત્રી બનાવી દીધા. એ માણસે જવાબદારી જે આવી, ભલે મને મારા નસીબમાં છે, મેં યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી આટલા દિવસ વહન કરી. હવે હું આ શહેરના મહામંત્રી તરીકે કામ કરીશ, અને માણસે શહેરના મહામંત્રી તરીકે કામ કર્યું. તો પાછું મારે વિધાનસભામાં જવાનું હતું, જગ્યા ખાલી થઈ. નહીતર હિતેન્દ્રસિંહ અને અમારા જયેશભાઈની બધા ટીમમાં હતા મહામંત્રી. એવું કહેતા હતા ધીરુભાઈની બધા કે હજી બીજી ટર્મ પણ તમારે પ્રમુખ રહેવાનું છે, પણ આ વસ્તુ આપણા હાથમાં નથી હોતી. ઘણીવાર મને એમ થાય ને કે મારે આ જોઈએ છે, મને આ મળી જાય, મારે મળવું જોઈએ, રહેવું જોઈએ. એ ખરેખર આપણા હાથની વાત નથી. હું એ વાત કાર્યકર્તાઓને કહેવા જઈ રહ્યો છું. મને ખુદ આ બધા મિત્રોએ કીધું હતું તમારે બીજા ટર્મ પ્રમુખ તરીકે રહેવાનું છે, અને આ વિધાનસભામાં જવાનું થયું. પ્રમુખની જગ્યા ખાલી થઈ, હિતેન્દ્રસિંહ પ્રમુખ તરીકે આવ્યા. બીજી ટર્મ હિતેન્દ્રસિંહ રિપીટ થયા, અને હિતેન્દ્રસિંહ પ્રદેશના મહામંત્રી બને. એમના નસીબને કામ, અને એના કારણે મહામંત્રી બન્યા. પાછી જગ્યા ખાલી થઈને હાર્દિકભાઈ એક યુવા મોરચાના પ્રમુખ, એમાંથી શહેરના મહામંત્રી, જિલ્લાના મહામંત્રી, આજે આ જિલ્લાના અધ્યક્ષ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. પ્રમુખની સાથે આપણે બધાએ તાલ મિલાવીને આગામી જે આપણી સામે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. મિત્રો, જેવું વિધાનસભાનું સત્ર 25મી માર્ચે પૂરું થશે, કદાચ એપ્રિલના પહેલા વીકમાં ચૂંટણીઓ ડિક્લેર થઈ જશે એવી શક્યતાઓ છે. એપ્રિલ એન્ડમાં ચૂંટણી પૂરી થાય તો મેના પહેલા વીકમાં તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ જશે. એટલે આપણા સૌની જવાબદારી છે
કે પ્રમુખ અને આપણા પ્રદેશના નેતૃત્વના માર્ગદર્શન નીચે આપણે આ જિલ્લાની અંદર જેમ 2021 માં 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 34 માંથી 29 સીટ અને નગરપાલિકાની એ વખતે 5 નગરપાલિકાની ચૂંટણી હતી. એ 5 નગરપાલિકાની ચૂંટણીમાં 164 આપણા સભ્યો થાય. 164 માંથી 159 ભારતીય જનતા પાર્ટીના 2021 માં આપણે જીતા હતા. એનું કારણ એ કાર્યકર્તાઓના આધારે મિત્રો આપણે આ ચૂંટણી જીતા હતા. અમે બધા માર્ગદર્શન આપીએ પણ મેદાનની અંદર તો કામ કોણ કરે છે? તમે બધા કરો છો. પરિણામના સાચા યશ ભાગી તમે બધા છો. અને 2026 ની આવનારી ચૂંટણીમાં પણ 2021 કરતા પણ આપણે સારામાં સારું પરિણામ અને હવે તો સુરેન્દ્રનગર કોર્પોરેશન થી એટલે 6 આપણે 5 નગરપાલિકા અને કોર્પોરેશન અને 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બધી જ ચૂંટણીઓ આવવાની છે. કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવી પરસ્પર સહમતિ સાધી અને કઈક નાની મોટી બાબત ભૂલી ભારતીય જનતા પાર્ટી છે તો આપણે બધા છીએ. પાર્ટીએ કઈ આપણને જવાબદારી આપી છે. આપણી કેસ આપણી ઓળખ છે. પાર્ટી આપણી ઓળખ છે. સમાજમાં મને આટલું માન સન્માન મળતું હોય, અહીં બહારના જિલ્લાઓમાં પણ મને માન સન્માન કઈ મળતું હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આધારે મળે છે. એ કાર્યકર્તાએ ક્યારેય ન ભૂલવું જોઈએ. હું એમ માનું કે નાના પાર્ટી વગર હું લડી લઈશ કે પાર્ટી વગર હું કરી લઈશ તો ભૂતકાળના અનુભવો મિત્રો જોઈ લેજો. પાર્ટી પાયામાં છે, પાર્ટી વિના કાંઈ નથી. અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીનો વાહક છીએ. આપણા સૌની જવાબદારી છે કે આગામી ચૂંટણીમાં 100% પરિણામ આપણા જિલ્લાની અંદર ભાજપનું આવે. સહકારી ક્ષેત્રમાં પણ આપણે 100% પરિણામ હાંસલ કર્યું છે. એ જ પ્રમાણે આ ચૂંટણીમાં પણ આપણે બધી જ સીટો સાથે વિજેતા બનવાનું છે મિત્રો. સામે કાંઈ નથી. ભલે લોકો આમ આદમી પાર્ટીની વાત કરે, કોંગ્રેસની વાત કરે, હવે આપણને સૌથી મોટી બીક હોય તો આપણે આપણાની બીક છે. એટલે આવી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે ને ચેતી જાજો. પાર્ટીને ખબર હોય જ છે કે હું શું ખટપટ કરું છું, હું શું વાત કરું છું, કે ક્યાં હું પાર્ટીનું વાતાવરણ બગાડું છું, કે ક્યાં હું પાર્ટીના જવાબદાર લોકોને ડેમેજ કરી રહ્યો છું. આખરે આપણે બધા એક જ પરિવારના લોકો છે. આ ભારત એ સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનનારો દેશ છે. વસુધૈવ કુટુંબકમ એ દેશની અંદર આપણે રહીએ છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ આપણો સમગ્ર પરિવાર છે. નાનામાં નાનો કાર્યકર્તા હોય તેને ઉઠાવવાની જવાબદારી મારી છે અને મોટો કાર્યકર્તા હોય, આગેવાન હોય તો એનું માન સન્માન જાળવી અને એને પાર્ટીમાં જોડવાની અને કામ કરવાની જવાબદારી આપણા સૌની છે. પુનઃ બધા જ વક્તાઓએ ખૂબ સરસ વાત કરી છે. થોડો સમય પણ મારાથી કદાચ વધારે લેવાઈ ગયો છે. આપ સૌના આભાર સાથે અને શ્રી હાર્દિકભાઈને હૃદયપૂર્વકના અભિનંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું. વસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.